દોસ્તો, શું તમને ખબર છે કે એક વાસણમાં શેકેલા અને છોતરા કાઢેલા શિંગદાણા લઈ અને એને મિક્સર જારમાં એડ કરી દઈશું તો શું થશે? ખબર જ હોય ને, એ તો પીસાઈ જાય. તો ચલો આજે એને પીસવાના જ છે. તો એને પીસી લઈશું અને પલ્સ મોડ પર પીસવાના છે. અને એને છે ને બહુ ઝીણા પણ નથી પીસવાના અને બહુ જાડા પણ નહીં, એવા મીડિયમ કન્સિસ્ટન્સીના પીસવાના છે, રવા જેવા હોવા જોઈએ. તો એ પીસાઈ ગયા છે. હવે બીજા વાસણમાં 1 વાટકા જેટલી ખાંડ અને અડધા વાટકા જેટલું પાણી લઈ લઈશું. આપણે સિંગદાણા લીધા હતા એની અડધી ખાંડ લેવાની છે. બહુ સિમ્પલ મેઝરમેન્ટ છે. તો ચાલો, એ બધું થઈ ગયું છે અને ચાસણીમાં એક ઉબાલ પણ આવી ગયો છે. આ રીતે છે ને ચીપકે ને હાથમાં એ રીતે ચાસણી બનાવવાની છે, કંઈ તાર કે એવું લાવવાની જરૂર નથી. અને હવે એમાં એલચી પાવડર એડ કરી દઈશું અને જે ભૂકો છે એ એડ કરી દઈશું. અને હા, મિલ્ક પાવડર પણ મેં શીંગના ભૂક્કાની સાથે એડ કર્યો હતો. એ છે ને 3-4 ચમચી જેટલો જ લેવાનો છે. અને પછી 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. અને પછી છે ને થાળીને ગ્રીસ કરી લઈશું ઘીથી. અને જો આવી રીતે ટેક્સચર એનું આવી જવું જોઈએ, એકદમ ગોળી વળવી જોઈએ અને હાથમાં ચીપકવું ન જોઈએ. એટલે આપણું રેડી છે. અને પછી બધું થાળીમાં પાથરી દઈશું અને એની ઉપર ઝીણું ટોપરું છાંટી દઈશું. તો ચાલો, આપણી શિંગદાણાની બરફી રેડી છે. તો તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો, જો તમે પણ મારી જેમ સ્વીટ લવર્સ હોય તો. અને પછી છે ને મેં પ્રિયાને ટેસ્ટ કરાવી કે તું ટેસ્ટ કર અને મને કહે કે મેં કેવી બનાવી છે. તો પ્રિયા તો રાજી થઈ ગઈ, કેમ કે એને ભાવી હતી, કેમ કે મેં બહુ જ મસ્ત બનાવી હતી. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને હા, મને કમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી છે. અને પછી મેં પણ ટ્રાય કરી કે મેં કેવી બનાવી છે. તો બહુ જ મસ્ત બની હતી. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.